84 વૈષ્ણવની વાત. દામોદર દાસની અદ્ભુત ભક્તિ. એક નાનું ગામ હતું. એ ગામમાં રહેતા હતા દામોદરદાસ હરસાણી. ખૂબ જ સીધા, સાદા અને નિઃસ્વાર્થ ભક્ત. તેમનું જીવન એક જ ધ્યેય માટે હતું: ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને પોતાના ગુરુ શ્રી વલ્લભાચાર્ય પ્રત્યે અખંડ શ્રદ્ધા. દામોદરદાસ રોજ સવારે વહેલા ઉઠતા, નદીમાં સ્નાન કરીને, સ્વચ્છ વસ્ત્ર પહેરીને ખૂબ પ્રેમથી ઠાકોરજીની સેવા કરતા. તેઓ માટે સેવા કોઈ ફરજ નહોતી, એ તો તેમના હૃદયનો આનંદ હતો. એક દિવસ શ્રી વલ્લભાચાર્યજી તેમના ઘરે આવ્યા. દામોદરદાસ ખૂબ આનંદિત થયા. તેમણે પ્રેમથી ગુરુજીની સેવા કરી, જળ આપ્યું, ભોજન બનાવ્યું અને ખૂબ ભાવથી પીરસ્યું. ભોજન પછી શ્રી વલ્લભાચાર્યજીએ પૂછ્યું, દામોદરદાસ, તને જીવનમાં શું જોઈએ છે? દામોદરદાસ હાથ જોડીને નમ્રતાથી બોલ્યા, મહારાજ, મને તો કશું નથી જોઈએ. બસ આપના ચરણોમાં પ્રેમ અને શ્રી કૃષ્ણની સેવા મળતી રહે એટલું જ પૂરતું છે. આ સાંભળી ગુરુજી ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, દામોદરદાસ, તું સાચો વૈષ્ણવ છે. જ્યાં નિઃસ્વાર્થ હોય ત્યાં ભગવાન પોતે વસે છે. આ દિવસ પછી દામોદરદાસની ભક્તિ વધુ ગાઢ બની ગઈ. તેમણે ક્યારેય દુનિયાની ઈચ્છા રાખી નહીં. તેઓ માટે તો ભગવાનની સેવા જ સર્વસ્વ હતી. સમય પસાર થતો ગયો, પણ દામોદરદાસનો ભાવ ક્યારેય બદલાયો નહીં. ગામના લોકો તેમને જોઈને પ્રેરણા લેતા અને સમજતા કે સાચી ખુશી ભક્તિમાં જ છે. આ કહાની પરથી શીખ મળે છે કે ભક્તિમાં સ્વાર્થ ન હોવો જોઈએ. ગુરુ અને ભગવાન પ્રત્યે અખંડ વિશ્વાસ રાખવો. સાચી ખુશી સેવા અને પ્રેમમાં છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.